ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રોડ પર રાજલીથી ભીલાપુર વચ્ચે ઠાઠર નદી પર જૂના ઓવરબ્રિજની એક તરફની રેલિંગ તૂટી ગઈ છે. તંત્ર દ્વારા રેડિયમ પણ લગાવવામાં આવ્યું નથી, માત્ર પ્લાસ્ટિકની કોઠીઓ મેકીને હાલ તો તંત્ર કામ ચલાવી રહ્યું છે. જો મોટી કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ કે તંત્રના અધિકારીઓ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે? હાલ તો એવું લાગી રહ્યું છે. ડભોઈ તાલુકાના રાજલીથી ભીલાપુર વચ્ચે આવેલો જૂનો ઓવરબ્રિજની રેલી 3 દિવસ પહેલા ગાડીના અકસ્માતથી એક તરફનો ભાગ તૂટી ગયો છે. છેલ્લા 3 દિવસથી તૂટી ગયેલા ભાગ પર પ્લાસ્ટિકની કોઠીઓ મેકીને તંત્ર ચલાવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેઇન રસ્તો હોય, આનાથી અવરજવર રોજના હજારો વાહનો કરતા હોય, ભારદારી વાહનો પસાર થતા હોય, જેને લઈને વહેલી તારા કે જૂના ઓવરબ્રિજની તૂટી ગયેલી રેલી વહેલી તકે બનાવવા માટે સ્ટેટ હાઈવે ના અધિકારીઓને વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. બ્રિજ 20 ફૂટ ઊંડો હોય, જો કોઈ મોટું અકસ્માત થશે તો જવાબદાર કોણ? અહીંથી રોજના ભારદારી વાહનો અને એસટી બસો અને અન્ય વાહનો અહીંથી જ પસાર થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું મેઇન રસ્તો હોય, વહેલી તકે તંત્ર દ્વારા તેની જૂનો ઓવરબ્રિજ રેલિંગ લગાવવામાં આવે તો રાત્રે દરમિયાન વાહન ચાલકોને પરેશાનીનો સામનો ના કરવો પડે અને અંજાન વાહન ચાલક હોય ઓવરબ્રિજ અકસ્માત ના થઈ શકે. અને રેલિંગ પાસે રેડિયમ બોર્ડ પર લગાવવામાં આવ્યા નથી. જો બ્રિજ પર બે વાહન ઓવરટેક કરવા જાય તો નીચે નદીમાં ખાપકાઈ જાય તેવી વાહન ચાલકો માંગ સંભાવના છે. કોઈ મોટી દુર્ઘટના થતાં પહેલાં તંત્ર જાગી અને રેલિંગ લગાવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજાક, ખત્રીજી, પીકે ન્યૂઝ.